હવે વાત રાજકોટની કે જ્યાં રખડતા ઢોરના રજીસ્ટ્રેશન માટે ઢોર માલિકોને અલ્ટિમેટમના મામલે જાણકારી મળી રહી છે। માલધારી સમાજના અનેક લોકો આરએમસી પહોંચ્યા। 31મી ડિસેમ્બરની સુધીની જે સમયમર્યાદા છે તેને વધારવાની તેઓની માંગણી છે। માલધારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। 31મી ડિસેમ્બર બાદ તંત્ર ઢોર પકડશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પશુપાલકોએ આપી છે। ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા 31મી ડિસેમ્બર સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે કે ત્યાં સુધીમાં તમામ પશુપાલકોએ તેમના ઢોરનું રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવી દેવું પડશે। મહાનગરપાલિકાએ ઢોર માલિકોને અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે। ઢોર મુદ્દે પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે ઢોર માલિકો પાસે 31મી ડિસેમ્બર સુધીનો સમય છે। ત્યારબાદ 1 જાન્યુઆરીથી ઢોર માલિકો રસ્તે રખડતા પશુઓ ઉપરાંત પરમિટ વગરના ઢોર પણ પોતાની માલિકીની જગ્યામાં નહીં રાખી શકે। 1 જાન્યુઆરીથી જપ્ત કરાયેલા ઢોર કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે। આ શહેરમાં 4000 જેટલા પરમિટ ધરાવતા પશુઓ છે અને 3000 જેટલા પશુઓનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે કે 2000 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન નથી થયું। ઢોર માલિકોએ 2000થી વધુ ઢોર શહેરની બહાર ખસેડ્યા છે। हाले अत्यार सुधीमां पशुपालकोए परमिट अने लाइसेंस माटे 4000 जेटला पशुओनुं परमिट अने लाइसेंस निकळेला छे। आ उपरांत 3000 जेटला पशुओनुं लोकोए टेम्पररी रजिस्ट्रेशन करावेल छे के जेनी मुदत आपणे 31 डिसेम्बर 2023 सुधीनी छे। हवे जोईए तो हाले शहेरमां जोईए तो अंदाजित लगभग 1500 जेटला पशुओ हशे के जेओए हजी रजिस्ट्रेशन करावेल न होय तेमने अत्यारे हाले पकड़वानी कार्यवाही चालू छे।